કહેતો આવું છું, હજી પણ કહું છું, ખેડૂતો માટે હું પેલા કહેતો કે હું મારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી લડીશ, પણ હું હેઠો નહીં બેહું. આજે પણ કહું છું, રાજનીતિક પક્ષ ભૂલીને પણ ખેડૂતને જે અન્યાય થાય ને સાહેબ, એ ખેડૂતના દીકરા તરીકે મારા જિંદગીના છેલ્લા શ્વાસ બધું તમારા માટે લડવાનો છે અને લડીશ સાહેબ. આપ સૌને મારી વિનંતી છે કે આ આગેવાનો જ્યાં બોલાવે ત્યાં, ગમે ત્યાં ઈકોના મુદ્દા જવું પડે ત્યાં જાજો, કારણ કે આપણી લડાઈ છે, આપણી પોતાની છે. જો આ ઈકો આવી ગયું તો આવનારી પેઢી આપણને માફ નહીં કરે સાહેબ, આવનારી પેઢી માફ નહીં કરે. એટલા માટે આગેવાનો લડે ને એનો સંપૂર્ણ ટેકો છે. આપ સૌને મારી વિનંતી કે હું પણ મારે એક મિટિંગમાં જવાનું છે, જાઉં છું, પણ જ્યાં જરૂર પડે ઇકો સેન્સિટિવ ઝોન અથવા ખેડૂત